નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્વની કહી શકાય એવી અપડેટ સામે આવી છે। જ્યાં મિત્રો વાત કરીએ તો પીએસઆઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે એક મહત્વની અપડેટ છે તે અત્યારે આપણી પાસે મળેલી છે। જો આ માહિતી શું છે તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। વિગતવાર માહિતી જોઈએ તમે અહીંયા જોઈ શકો છો। યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના એક હેન્ડલ મારફતે આ મહત્વની અપડેટ આપેલી છે કે પીએસઆઈ ભરતી બાબતે મહત્વની અપડેટ। પીએસઆઈ ભરતીના પરિણામો ઝડપથી જાહેર થાય તે માટે ભરતી બોર્ડ છે તે તડામાર પ્રયાસો કરી રહી છે। જ્યાં મિત્રો પીએસઆઈના જે લેખિત પરીક્ષાના માર્ક છે તે ઝડપથી જાહેર થાય તે માટે પીએસઆઈ ભરતી બોર્ડ દ્વારા તડામાર પ્રયાસો ચાલી રહ્યા છે। મળતી માહિતી પ્રમાણે હાલમાં મુખ્ય પરીક્ષા જેના જે પ્રશ્નપત્ર છે તેમની ચકાસણીની કામગીરી હાલ પૂર્ણ થઈ ગયેલી છે અને તેમાં પીએમએલ બનાવવા માટે હવે વધારે સમય નહીં લાગે। આવી રીતની મહત્વની અપડેટ છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી છે। ત્યારબાદ આગળ માહિતી જોઈએ તો આવતા થોડા જ દિવસોમાં એટલે કે લગભગ 15 દિવસોની અંદર આશરે 2 ગણા ઉમેદવાર મિત્રોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે ડીવીનું લિસ્ટ છે તે જાહેર થઈ જશે તેવી પણ માહિતી મળેલી છે। જ્યાં મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન મીન્સ કે દસ્તાવેજ ચકાસણી માટેની યાદી છે તે લગભગ અંદાજિત 15 દિવસની અંદર જાહેર થઈ જશે। ત્યારબાદ ડીવી પ્રક્રિયા અંદાજિત 1 મહિના સુધીમાં શરૂ પણ કરી દેવામાં આવશે અને પેપર ચકાસણી બાદ હવે ફક્ત જે સ્ક્રુટિની કરવાની બાકી છે। 2 ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરીને વેબસાઇટ છે તેમની અંદર ઝડપથી મૂકવામાં આવશે અને તેમના માટે લગભગ અંદાજિત 15 દિવસ જેટલો ટાઈમ લાગશે। આ રીતની મહત્વની કહી શકાય એવી અપડેટ છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં પણ આવેલી છે। ત્યારબાદ આગળ જણાવે છે કે પોલીસ ભરતી બોર્ડ કોમન ઉમેદવારોનું રિપીટેશન અટકે તે માટે એક વૈકલ્પિક ઓપ્શન છે તેનું વિચારી રહ્યું છે જેથી બની શકે કે પીએસઆઈની પ્રોસેસ ઝડપી પૂર્ણ કરવાનું એક આયોજન કરી શકે, પરંતુ ઉમેદવાર તરીકે આપણે એક બી સીટ ન બગડે તે માટે પ્રયત્ન અવશ્ય કરવા જોઈએ। જ્યાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો યુવરાજસિંહ ઓપ્ટ આઉટ સિસ્ટમની વાત કરી રહ્યા છે જેથી કરીને જે ઉમેદવાર કોમન ભરતીની અંદર સિલેક્શન થયેલું હોય તો તે આ ભરતીની અંદરથી ઓપ્ટ આઉટ કરીને ઓપ્શન વિચારી શકે તેવું યુવરાજસિંહ દ્વારા જણાવવામાં આવેલું છે। ત્યારબાદ આગળ મહત્વની વાત જોઈએ તમે જોઈ શકો છો કે ઓક્ટોબરના અંત સુધીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેના અંતિમ પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવશે અને લગભગ ડિસેમ્બર અંત સુધીમાં નિમણૂક પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવશે તેવું ભરતી બોર્ડ છે તે લક્ષ્ય લઈને બેઠું છે। જ્યાં મિત્રો ઓક્ટોબરના સુધીમાં પીએસઆઈનું અને એલઆરડી કોન્સ્ટેબલ બંનેના અંતિમ પરિણામ જે ફાઇનલ પરિણામ છે તેમને જાહેર કરી દેવામાં આવશે અને ડિસેમ્બરના અંત સુધીમાં નિમણૂકની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવશે। જે હા મિત્રો આગળની માહિતી જોઈએ તો યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉમેદવારો માટે ખાસ 2 મહત્વની ટકોર કરવામાં આવેલી છે કે ઓબ્જેક્ટિવ પેપરનો સ્કોર વધારે મહત્વનો છે। ડિસ્ક્રિપ્ટિવ ચકાસણીમાં પેપર ચેકરની ચા ઉપર છે તે નસીબ આધારિત છે એટલે કે અંતિમ પસંદગીના નામ આવવું એ જાણે લકી ડ્રો જેવી પરિસ્થિતિ બની શકે છે। જે આ મિત્રો ઓબ્જેક્ટિવ પેપરનો વાત કરીએ તો ઓબ્જેક્ટિવ પેપરની અંદર જે પેપરનો સ્કોર છે તે તમારે વધારે મહત્વનો રહેશે અને ડિસ્ક્રિપ્ટિવની અંદર વાત કરીએ તો ડિસ્ક્રિપ્ટિવમાં જે પેપર ચેક કરનાર સાહેબ છે તેમની ચા ઉપર નસીબ તમારું આધારિત છે એટલે કે અંતિમ પસંદગી જે છે ફાઇનલ મેરિટ છે તેમાં તમારું નામ આવવું જાણે લકી ડ્રો જેવી પરિસ્થિતિ બની શકે છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવી જાય એટલે અંતિમ પસંદગી નક્કી થઈ ગયું હોય એવું માનીને મોટી ભૂલ કરવી પણ બની શકે છે। જ્યાં સુધી તમારું નામ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર ન થાય અને તેમની અંદર ન આવે ત્યાં સુધી ખાતરીપૂર્વક પેંડા વેચવાનું નહીં। આવી મહત્વની 2 કહી શકાય એવી ટકોર યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે કરવામાં આવેલી છે અને પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને જે મહત્વની કહી શકાય એવી વિગતો હતી જે એક જ વિડીયોની અંદર આપણે કવર કરી। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।